હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય ઇંગ્લિશની સ્વાધ્યાયન પોથીનું યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા, જે બીજા સત્રમાં આવે છે. યુનિટ 1ના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું. આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે. તેથી વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ વિચાર કરીને જવાબ લખવા જરૂરી છે. તો ચાલો શીખીએ ધોરણ 6 વિષય ઇંગ્લિશની સ્વાધ્યાયન પોથીનો યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા. સૌપ્રથમ એક્ટિવિટી 1 એ નીચેના સંવાદોને પ્રશ્નના અંતે આપેલા બોક્સના એક્સપ્રેશન વડે પૂરા કરો. દરેક સંવાદની નીચે સિચ્યુએશન આપેલ છે. હવે તમે જોઈ શકો છો, તમારે પુસ્તકમાં આવી રીતે સિચ્યુએશન આપેલી છે. આ સિચ્યુએશન વાંચવાની છે અને આપેલા સંવાદ આપણે પૂર્ણ કરવાના છે. તો ચાલો આપણે સંવાદ પૂર્ણ કરીએ. એક આશા સેજ કૌંસમાં છે, શી વોન્ટ અ ડિક્શનરી ફ્રોમ બીના. તે બીના પાસેથી ડિક્શનરી લેવા માગે છે. ત્યારે આશા શું બોલી હશે અને બીના શું બોલી હશે તે લખવાનું છે. આશા બોલશે, પ્લીઝ ગીવ મી યોર ડિક્શનરી. ત્યારે બીના બોલી હશે, હિયર યુ આર. બીજું વાક્ય છે ધવલ અને તરલ વચ્ચેનું. હી વોન્ટ ચેન્જ પરચુરણ ફ્રોમ તરલ. તે છે તરલ સાથે પરચુરણ એટલે કે સિક્કાઓ માગે છે. ધવલ સેજ, કેન યુ ગીવ મી ધ ચેન્જ. તરલ સેજ, વાય નોટ. ત્રીજું છે લોકેશ અને ટીચર વચ્ચેની વાત છે. હી વોન્ટ ટુ નો ધ આન્સર ટુ ક્વેશ્ચન ફ્રોમ હિઝ ટીચર. તે તેના ટીચર પાસેથી કંઈક જવાબ જાણવા ઈચ્છે છે. લોકેશ સેજ, વિલ યુ ગાઈડ મી, આઈ કેન્ટ ડુ ધીસ ક્વેશ્ચન. ટીચર સેજ, ઓહ શ્યોર. આવી રીતે આપણે આપેલો સંવાદ પૂર્ણ કરીશું. ત્યારબાદ અહીંયા એક્સપ્રેશન આપ્યા છે, તેના આધારે આપણે લીધું છે. એક્ટિવિટી 1B, નીચેના ચિત્રો અને તેના સંવાદોનો અભ્યાસ કરો. તેમાં ઘટતા સંવાદ બોક્સમાંથી પસંદ કરીને લખો. અહીંયા છે કેટલાક સંવાદ આપેલા છે. તે સંવાદ આપણે અહીંયા આપેલા ચિત્રોમાં લખવાના છે. ચિત્રની અંદર અધૂરા સંવાદ છે એ પૂર્ણ કરવાના છે. અહીંયા તમે જોઈ શકો છો, કુડ યુ બ્રિંગ મી ગ્લાસ ઓફ વોટર. શું મને પાણીનો ગ્લાસ આપશો? ત્યારે મેડમ કહેશે, યસ ઓફકોર્સ સર. આગળ જોઈએ, વુડ યુ ઓપન યોર માઉથ પ્લીઝ. તમે તમારું મોઢું ખોલશો. અહીંયા છોકરો અને છોકરી વાતચીત કરે છે. તેની અંદર છોકરી પૂછતી હશે, મે આઈ ટેક યોર સોપ. યસ યુ મે. આ રીતે આપણે વાતચીત પૂર્ણ કરતા જઈશું. આગળ જોઈએ, અહીંયા છે વાતચીતમાં છે, કુડ યુ ગીવ મી સમ મોર ટી. શ્યોર, વાય નોટ. અહીંયા છે વેર ઇઝ ધ પ્રિન્સિપલ્સ ઓફિસ. તો છોકરો બતાવે છે, ઇટ ઇઝ ઓન ધ સેકન્ડ ફ્લોર. આ રીતે આપણે ચિત્રને આધારે આપેલા સંવાદ પૂર્ણ કરીશું. ત્યારબાદ એક્ટિવિટી 2A, અહીં ચા બનાવવાના સ્ટેપ આપેલા છે. તેની સામે આપેલા કૌંસમાં તેનો યોગ્ય ક્રમ લખવાનો છે. પછી નીચે આપેલી જગ્યામાં વાક્યોને ફરીથી લખવાના છે. અહીંયા છે ચા બનાવવાના સ્ટેપ છે તે આડાઅવળા છે, તે આપણે લાઇનમાં લખવાના છે. પહેલું સ્ટેપ થશે ટેક સમ વોટર ઇન ધ બાઉલ. બીજું સ્ટેપ એડ ટી લીવ્સ ઇન્ટુ ઇટ એન્ડ બોઇલ ઇટ ફોર સમ ટાઈમ. ત્રીજું વાક્ય થશે એડ અ લિટલ સુગર એન્ડ મિલ્ક ઇન્ટુ ઇન, બોઇલ ઇટ મોર. ચોથું થશે સ્ટીર એટ વેલ. પાંચમું વાક્ય થશે ધ ટી ઇઝ રેડી. હવે આપણે આપેલા વાક્યોને ક્રમમાં નીચે આપેલી લીટીઓમાં લખવાના છે. તો આપેલા વાક્યોને લખીશું આ મુજબ, ટેક સમ વોટર ઇન અ બાઉલ, એડ ટી લીવ્સ ઇન્ટુ ઇટ એન્ડ બોઇલ ઇટ ફોર સમ ટાઈમ, એડ અ લિટલ સુગર એન્ડ મિલ્ક ઇન્ટુ ઇટ એન્ડ બોઇલ ઇટ મોર, સ્ટીર ઇટ વેલ. અને પાંચમું વાક્ય થશે ધ ટી ઇઝ રેડી. આ રીતે આપણે આપેલા વાક્યોને લખીશું. ત્યારબાદ એક્ટિવિટી 2C, નીચેનું ચિત્ર કેળાની વેફર બનાવવાની પ્રક્રિયા દર્શાવે છે. તેનો યોગ્ય અભ્યાસ કરો અને તેની નીચે આપેલ પ્રક્રિયાનું વર્ણન કરતા વાક્યોને યોગ્ય ક્રમ આપવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો, કેળાની વેફર કઈ રીતે બનાવવી તે ચિત્ર આપેલા છે. તે ચિત્રને આધારે આપણે નીચે આપેલા વાક્યોને ક્રમ આપવાનો છે. તો પહેલું થશે અ સ્પેશિયલ મશીન પીલ બનાનાઝ. છાલ ઉતારવા માટેનું સ્પેશિયલ મશીન છે. બીજું થશે વોશ બનાનાઝ ઇન ફ્રેશ વોટર. પાણીમાં તેને ધોવાના છે. ત્રીજું વાક્ય થશે
અ ચોપિંગ મશીન મેક સ્લાઇસ ઓફ બનાના, બનાનાની સ્લાઇસ બનાવશે. ચોથું વાક્ય છે વોશ ધ સ્લાઇસ ઓફ બનાના, બનાનાની સ્લાઇસને સાફ કરવાની છે. પાંચમું વાક્ય થશે ફ્રાય ઓલ બનાના સ્લાઇસ ઇન હોટ ઓઇલ, ગરમ તેલમાં તેને તળવાની છે. છઠ્ઠું છે સ્પેશિયલ સીવ એટલે કે ચારણી, ટેક આઉટ ઓફ ફ્રાઈડ ચીપ, તેને છે ચારણી એટલે જારા વડે બહાર કાઢવાની છે. સાતમું છે યુઝ ફેન કુલ્સ બનાના ચીપ, મોટો પંખો છે તેને ઠંડી પાડ છે. આઠમું સ્પ્રિંકલ એટલે છાંટવું, સ્પાઇસીસ ઓન બનાના ચીપ એટલે કે તેના ઉપર મસાલાઓ છાંટશે. નવમું છે અ બિગ પેકિંગ મશીન પેક ધેમ, મોટું પેકિંગ મશીન તેને પેક કરશે. અને 10મું ડિસ્ટ્રીબ્યુટ એટલે વહેંચવું, ધ પેકેજ અરાઉન્ડ ધ વર્લ્ડ, પછી તેને તેના પેકેટને બધે વહેંચવામાં આવશે. આ રીતે આપણે લખીશું. ત્યાર પછીનું છે એક્ટિવિટી 2D. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને દહીંમાંથી ઘી બનાવવાની રીત વિશે 5 વાક્ય લખવાના છે. અહીંયા કડ, ચર્ન, પોટ, બટર, ફ્લોટ, બોઇલ, સીવ અને ફિલ્ટર આ શબ્દોનો ઉપયોગ કરી અને દહીંમાંથી ઘી બનાવવાની રીત વિશેના 5 વાક્ય લખવાના છે. પહેલું છે ચર્ન ધ કર્ડ ઇન અ પોટ વિથ અ બટર ચર્નર. બીજું છે હીટ કર્ડ ઇન પોટ until it boils, causing it to separate into butter and whey. Churn the separated butter until it becomes creamy. Heat the churned butter until it melts and completely. Filter the melted butter through a sieve or cloth to option pure ghee. આ રીતે છે આપણે દહીંમાંથી ઘી બનાવવાની રીત વિશે લખીશું. ત્યાર પછી એક્ટિવિટી 3 છે સલાડ બનાવવા માટે જરૂરી વસ્તુઓ પસંદ કરી તેની સામેના ખાનામાં ખરાની નિશાની કરવાની છે. અહીંયા 12 વસ્તુઓ આપેલી છે, તેની અંદર સલાડ બનાવવા માટે કઈ વસ્તુઓ વપરાય છે તેની સામે ખરાની નિશાની કરવાની છે. તો સલાડ બનાવવા માટે કેરટ, કેબેજ, કુકુંબર, રેડિશ, ફ્રૂટ મસાલા આટલી વસ્તુઓનો ઉપયોગ થાય છે. ત્યારબાદ એક્ટિવિટી 4 કોલમ એમાં 4 પરિચિત શબ્દ આપેલા છે જે બધા કોઈ એક ક્ષેત્રના છે. નીચેના બોક્સમાંથી યોગ્ય ક્ષેત્રને પસંદ કરી કોલમ બીમાં તેમની સામે મૂકવાના છે. બાળમિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં છેલ્લે આપેલા પરિશિષ્ટના પાનાનો અભ્યાસ કરો ને તેમાંથી તમને મદદ મળશે. અહીંયા છે શબ્દો છે એ આપણે કોલમ એમાં લખવાના છે. અહીંયા પહેલું જોઈ શકો છો તમે સ્પ્રિંગ, સમર, ઓટમ, વિન્ટર આ બધી સિઝન્સ કહેવાય છે. બીજું જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ આ બધા મંથ્સ કહેવાય છે. ત્રીજું વેન્સડે, ફ્રાઈડે, સન્ડે, ટ્યુઝડે આ બધા ડેઝ કહેવાય છે. સ્પિયર, બાવ, એરો, ગન, સ્વોર્ડ તો આ બધી વેપન્સ કહેવાય છે. 5 ક્રિકેટ, ફૂટબોલ, હોકી, કેરમ આ ગેમ્સ છે. 6 આલમંડ, કેશ્યુનટ, ફિગ, વોલનટ આ બધી ડ્રાયફ્રૂટ છે. 7 બનિયન, પીપલ, નીમ, બબુલ આ બધા ટ્રીઝ છે. 8 રોઝ, હિબિસ્કસ, લોટસ, મેરીગોલ્ડ આ બધા ફ્લાવર્સ છે. 9 પિયાનો, હાર્મોનિયમ, તબલા, ગિટાર આ બધા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. 10 ગ્રોસર, ટેલર, હોકર, ટીચર આ બધા પ્રોફેશન્સ છે. આ રીતે આપણે લખી શકીએ. આગળ છે 11 નંબર પર બી, બટરફ્લાય, ગ્રાસહોપર, ફ્લાય આ બધા ઇન્સેક્ટ્સ છે. 12 હેમર, સિસ્કલ્ટ, સ્પેડ, પ્લાયર આ બધા ટૂલ્સ છે. 13 એપલ, પિયર, ગ્રેપ્સ, પોમેગ્રેનેટ આ બધા ફ્રૂટ્સ છે. 14 સ્પેરો, ક્રો, આઉલ, ઈગલ આ બધા બર્ડ છે. 15 બ્લુ, યલો, રેડ, ગ્રીન આ બધા કલર્સ છે. 16 અનિયન, પોટેટો, કેબેજ, ગ્રાઉડ આ બધા વેજીટેબલ્સ છે. 17 કોપર, ગોલ્ડ, સિલ્વર, એલ્યુમિનિયમ આ બધા મેટલ્સ છે. 18 અંકલ, આંટ, નેફ્યુ, નાઇસ આ બધા રિલેશન છે. 19 ટ્રાયંગલ, સર્કલ, આઉલ, ઓવલ 19 ટ્રાયંગલ, સર્કલ, ઓવલ, સ્ક્વેર આ બધા શેપ્સ છે. 20 પ્લેટ, બાઉલ, સ્પૂન, પેન આ બધા કિચનવેર છે. ત્યારબાદ એક્ટિવિટી 5 નીચેના ફકરાને યોગ્ય રીતે પુનઃ લખો. જ્યાં જરૂર જણાય ત્યાં યોગ્ય વિરામચિહ્ન અને કેપિટલ અક્ષરનો ઉપયોગ કરવાનો છે. આપેલા ફકરાને કેપિટલ અક્ષર, વિરામચિહ્ન મૂકી અને ફરીવાર લખવાનો છે. ફકરાને આ મુજબ લખી શકાય.
આઈ એમ અહીંયા છે મારે ટી લખાયો છે, અહીંયા આઈ લખો. આઈ એમ વિહાન પટેલ. આઈ લીવ ઇન સ્મોલ વિલેજ કોલ્ડ હરિયાણા વિથ માય મધર્સ બ્રધર. વી ઓલ સ્પીક ગુજરાતી એટ હોમ. એટ સ્કૂલ વી સ્પીક ગુજરાતી બટ વી ઓલ્સો લર્ન ઇંગ્લિશ ધેર. આઈ ગો ટુ સ્કૂલ બાય ધ સ્કૂલ બસ. આઈ લવ પ્લેઇંગ ક્રિકેટ. આ રીતે તમે લખી શકો છો. ત્યારબાદ એક્ટિવિટી 6, નીચેના દરેક વાક્યોને ધ્યાનથી વાંચો અને દરેક માટે યોગ્ય શબ્દ મૂકવાનો છે જે કૌંસમાં આપેલા છે. 1. માય આન્ટ્સ ચિલ્ડ્રન આર માય. તો મારા કાકીના છોકરાને મારે શું કહેવાય? તો કઝિન. એ રીતે આપણે શબ્દ મૂકવાના છે. બીજું છે માય સિસ્ટર્સ બ્રધર ઇઝ માય. મારા બેનનો ભાઈ મારા માટે બ્રધર છે. 3. માય બ્રધર્સ સન ઇઝ માય. મારા ભાઈનો છોકરો મારા માટે નેફ્યુ છે. 4. માય ફાધર્સ મધર ઇઝ માય. મારા પપ્પાના મમ્મી મારા માટે ગ્રાન્ડ મધર છે એટલે દાદી છે. 5. માય ફાધર્સ ફાધર ઇઝ માય. મારા પપ્પાના પપ્પા ગ્રાન્ડ ફાધર. 6. માય ફાધર્સ સિસ્ટર એટલે મારા પપ્પાના બહેન આંટ. 7. માય બ્રધર્સ ડોટર મારા ભાઈની પુત્રી ઇઝ માય નાઇસ. ત્યારબાદ એક્ટિવિટી 7A, નીચે આપેલા ચિત્રનો અભ્યાસ કરો અને બોક્સમાં આપેલા શબ્દોની સામે યોગ્ય ક્રમ લખો. જરૂર જણાય ત્યાં શબ્દકોશનો ઉપયોગ કરી શકો છો. અહીંયા છે તમે ચિત્રની સાથે નંબર આપેલા છે તો એ નંબર સામે એ ચિત્રનું નામ લખવાનું છે. તમે પાછળ આપેલા શબ્દકોશનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા છે તમે જોઈ શકો છો ચિત્રના નામ આપેલા છે તેની સામે આપણે નંબર લખવાના છે. જેટલા નંબર પર જે ચિત્ર હોય તે લખીશું. બેડ 5 નંબર પર છે. ટેબલ 11 નંબર પર. લેમ્પ 6 નંબર પર. શેલ્ફ 20 નંબર પર. ચેર 10 નંબર પર. ડ્રોવર્સ 18 નંબર પર. વિન્ડો 19 નંબર પર. ગિટાર 9 નંબર પર. કબાટ 4 નંબર પર. સ્લીપર્સ 8 નંબર પર. ચેન્ડેલિયર 3 નંબર પર. કર્ટેન્સ 14 નંબર પર. કેમેરા 15. બેડસાઇટ 7. પોસ્ટર, એક્વેરિયમ, પેરટ, રેડિયો, ગ્લોબ, ટોયઝ. આ રીતે આપણે નંબર આપીશું. ત્યારબાદ એક્ટિવિટી 7B, પ્રવૃત્તિ 7A ચિત્રનો અભ્યાસ કરો અને કૌંસમાં આપેલા શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા છે ચિત્રને આધારે ખાલી જગ્યા પૂરવાની છે. ધેર ઇઝ અ ચેન્ડલિયર એટલે કે ઝુમ્મર, ખાલી જગ્યા ધ બેડ. તો લખીશું ઓવર ધ બેડ. 2. ધ બોલ ઇઝ અંડર ધ ટેબલ. 3. ધેર ઇઝ અ પેરટ ઇન ધ કેજ. 4. ધ શેવ્સ આર નિયર ધ ટેબલ. 5. ધ પોસ્ટર ઇઝ અબવ ધ બેડ. 6. ધ એક્વેરિયમ ઇઝ ઓન ધ શેલ્વ્સ એટલે વસ્તુ રાખવાનો ઘોડો. 7. કબોર્ડ ઇઝ બિહાઇન્ડ ધ બેડ. 8. ધેર ઇઝ અ કેમેરા નેક્સ્ટ ટુ ધ રેડિયો. 9. ધ ટેબલ ઇઝ બિટવીન ધ ચેર્સ. આગળ એક્ટિવિટી 7 છે. પ્રવૃત્તિ 7A ચિત્રનો અભ્યાસ કરી તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. 1. ઇઝ ધેર અ વિન્ડો ઇન ધ રૂમ? જવાબ લખીશું યસ ધેર ઇઝ અ વિન્ડો ઇન ધ રૂમ. 2. આર ધેર એની ચેર્સ નેક્સ્ટ ટુ ધ ટેબલ? યસ ધેર આર ચેર્સ નેક્સ્ટ ટુ ધ ટેબલ. 3. ઇઝ ધેર અ ગિટાર ઓન ધ બેડ? નો ધેર ઇઝ નો ગિટાર ઓન ધ બેડ. 4. આર ધેર એની ટોયઝ ઓન ધ શેવ્સ? યસ ધેર આર મેની ટોયઝ ઓન ધ શેવ્સ. 5. આર ધેર એની સ્લીપર્સ ઓન ફ્રન્ટ ઓફ બેડ? યસ ધેર આર સ્લીપર્સ ઇન ફ્રન્ટ ઓફ બેડ. 6. ઇઝ ધેર અ પેરટ ઇન ધ રૂમ? યસ ધેર ઇઝ અ પેરટ ઇન ધ રૂમ. એક્ટિવિટી 8A, નીચે આપેલી ઘટના વાંચો પછી તેના માટે આપેલા શીર્ષકોમાંથી યોગ્ય શીર્ષક પસંદ કરી લખો. અહીંયા છે તમે આપેલો ફકરો વાંચવાનો છે અને તેના આધારે આપણે આપેલા શીર્ષકને શું નામ આપી શકાય તે લખવાનું છે. જનક વોઝ બોર્ન ઇન ધ 1981. He joined the village school at the age of 6 years. Before he got BE degree in 2001, he went through a practical professional training. A big company selected him for the job. He worked hard from 2003 to 2008. The company sent him to America. અહીંયા જનકની જીવન વિશે માહિતી છે તો લખી શકાય જર્ની ઓફ જનક્સ લાઈફ, એ એનું ટાઇટલ આપી શકાય. આગળ
નીચેના ફકરો આયુષીની દિનચર્યાનું વર્ણન કરે છે. તેને ધ્યાનપૂર્વક વાંચવાનું છે અને તેના આધારે આપણે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. વાંચીને આપણે પ્રશ્નોના જવાબ આ મુજબ લખી શકીએ. સવાલ નંબર 1, વોટ ડઝ સી ઇટ ફોર બ્રેકફાસ્ટ? તો લખી શકાય, આયુષી ઇટ્સ મિલ્ક એન્ડ ભાખરી ફોર બ્રેકફાસ્ટ. 2, વોટ ડઝ સી ડુ આફ્ટર બ્રેકફાસ્ટ? આફ્ટર બ્રેકફાસ્ટ આયુષી બ્રશિસ હર ટીથ અગેઇન. 3, વેર ડઝ આયુષી યુઝલી હેવ લંચ? આયુષી યુઝલી હેઝ લંચ એટ ધ સ્કૂલ વિથ હર સ્કૂલમેટ્સ. 4, હાઉ મેની અવર્સ ડઝ આયુષી સ્ટડી ઇન સ્કૂલ? આયુષી સ્ટડીડ 5 hours in the school. 5, what does Ayushi do when she returns home? Ayushi does her homework after she returns home. 6, how many times a day does she brush her teeth? Ayushi brushes her teeth 3 times in a single day. 7, what does Ayushi do in her free time? Ayushi listens to music, watches television, reads a book and chats with her parents in her free time. સવાલ નંબર 8, રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. સાચું કે ખોટું લખો. A, Ayushi take breakfast at school? તો ફોલ્સ. B, Ayushi does not take care of her teeth? False. C, doesn't watch TV? False. D, Ayushi doesn't like talking with her parents? False. E, Ayushi looks bored with her daily routine? False. Ayushi always sits next to her best friend Ami in classroom? False. Now write following time in digits. A, 7:30. તો 7:30. B, 9:45. તો 9:45. C, 10:10. 10:10. D, 10:10. 9:50. આ રીતે આપણે ટાઈમ લખવાનો છે. 10, વોટ ઇઝ યોર ફેવરિટ ટાઈમ પાસ? નવરાશના સમયની પ્રવૃત્તિ. રાઇટ યોર આન્સર અબાઉટ 5 સેન્ટેન્સ. તમે નવરા તમારો ટાઈમ પાસ કેવી રીતે કરો છો તે અહીંયા લખવાનું છે. માય ફેવરિટ ટાઈમ પાસ એક્ટિવિટીઝ ફોલોઈંગ. 1, રીડિંગ ન્યૂઝપેપર. 2, લિસનિંગ અ મ્યુઝિક. 3, વોચ અ મૂવી. 4, પ્લેઇંગ ક્રિકેટ. અને 5, સોશિયલ એક્ટિવિટી ઇટીસી. આવી રીતે તમે નવરાશના સમયમાં કયા 5 કાર્ય કરો છો તે લખવાનું છે. અહીંયા છે મેં તમારા જેવા એક વિદ્યાર્થીના 5 કાર્ય લખ્યા છે. તમે તમને મનગમતા તમારા 5 કાર્ય લખી શકો છો. ત્યારબાદ એક્ટિવિટી 11, રાઇટ 5 સેન્ટેન્સ ઓન યોર ડેઇલી રૂટીન. તમારા દરરોજના કાર્ય વિશે 5 વાક્ય લખવાના છે. માય ડેઇલી રૂટીન ઇઝ, આઈ વેક અપ 6 o'clock early in the morning. I take a shower, get dressed and then I brush my teeth. After that I go in the kitchen and take breakfast. Then I go to school. My classes started at 7:30 and finish at 12:30. After school, I return home. I do my homework. I usually listen to music, watches television a bit. At 8:30 is time for dinner. Finally, I go to bed at about 10 o'clock. આવી રીતે તમારા ડેઇલી રૂટીનના 5 વાક્ય જ લખવાના છે. આમાંથી તમે તમારા રૂટીનના 5 વાક્ય બનાવી લખી શકો છો. ત્યારબાદ એક્ટિવિટી 8C, નીચેના ઉખાણો વાંચો અને તેના જવાબ વિચારીને લખવાના છે. અહીંયા તમે જોઈ શકો છો એક ઉખાણું છે, આઈ એમ અ ગેમ પ્લેડ ઇન રૂમ. હું એવી ગેમ છું જે રૂમમાં રમી શકાય. આઈ એમ પ્લેડ વિથ ડીસીઝ એન્ડ સ્ટ્રાઇકર ઓન ધ વુડન બોર્ડ. વોટ ટાઈમ, તેનો જવાબ આપેલો જ છે કેરમ. એવી રીતે આપણે અહીંયા આપેલા ઉખાણાના જવાબ લખવાના છે. આઈ હેવ 4 legs બટ કેન નોટ વોક. 4 પગ છે, હું ચાલી શકતું નથી. આઈ હેવ 2 heads બટ આઈ કેન નોટ વર્ક. મારી પાસે 2 હાથ છે પણ કામ કરી શકતા નથી. યુ કેન જસ્ટ સીટ ઓન મી. મારા પર તમે બેસી શકો છો. તો હું કોણ? તો લખી શકાય ચેર. બીજું છે આઈ એમ રેડ ઇન ધ મોર્નિંગ એન્ડ ઇન ધ ઇવનિંગ ટુ. હું સવારે અને સાંજે લાલ હોઉં છું. આઈ એમ યેલો એટ નૂન. બપોરે પીળો હોઉં છું. આઈ એમ બિગ ઇન ધ મોર્નિંગ. સવારે મોટો હોઉં છું. બટ આઈ એમ સ્મોલ એટ નૂન. બપોરે નાનો હોઉં છું. હું કોણ? તો સન. ત્યાર પછી ત્રીજું છે યુ કેન રાઇડ ઓન મી બટ આઈ એમ નોટ એનિમલ. તમે મારા પર બેસી શકો છો પણ હું પ્રાણી નથી. યુ કેન ગો ફાસ્ટ ઓન મી. મારા પર તમે ઝડપથી જઈ શકો છો. આઈ નીડ નો પેટ્રોલ. મારે પેટ્રોલની જરૂર નથી. તો હું કોણ હશું? તો લખી શકાય બાઇસિકલ.
4. આઈ સ્ટેન્ડ લાઇક અ સાયલન્ટ ઋષિ. હું એક મૌન સાધુની જેમ ઊભો છું. યુ થ્રો સ્ટોન એટ મી બટ આઈ ગીવ યુ ફ્રૂટ. તમે મારા પર પથ્થર મારો છતાં હું તમને ફળ આપું છું. આઈ બિયર હીટ બટ આઈ ગીવ યુ કુલ. હું ગરમી સહન કરું છું પરંતુ તમને ઠંડક આપું છું. હું કોણ? તો લખી શકાય ટ્રી. 5. આઈ વોઝ અ સાયન્ટિસ્ટ. હું વૈજ્ઞાનિક છું. આઈ એમ કોલ્ડ ધ મિસાઇલ મેન. મને મિસાઇલ મેન તરીકે ઓળખે છે. આઈ વોઝ અ પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા. હું ઇન્ડિયાનો પ્રેસિડન્ટ પણ હતો. હુ આઈ એમ. તો હું કોણ હશું? તો લખી શકાય અબ્દુલ કલામ. આ રીતે આપણે ઉખાણા વાંચવાના છે, જવાબ વિચારીને લખવાના છે. એક્ટિવિટી 9 છે. નીચેના શબ્દો વાંચો અને તેના સ્વાદ પ્રમાણે નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરીને મૂકવાના છે. તો અહીંયા છે ખાટો, એ સ્વાદ છે. ખાટાની અંદર લખી શકાય લેમન, ટર્મેરિન્ડ, ઓરેન્જ અને ગૂસબેરી. સોલ્ટી એટલે ખારું, રોસ્ટેડ પીનટ્સ, સોલ્ટ, હોમમેડ પોટેટો વેફર્સ, અમૂલ બટર. બીટર, નીમ લીવ્સ, ફેનુગ્રીક, બીટરગાર્ડ, બ્રિંજલ. સ્વીટ, લડ્ડુ, સુગર, પેંડા, હની. સ્પાઇસી, ગાર્લિક, જિંજર, બ્લેક પેપર, ચીલી. અસ્ટ્રેન્ટ એટલે કે તુરો, હર્બ, પોમેગ્રેનેટ પીલ્સ, કોફી બીન્સ, બાથિંગ શોપ. આ રીતે તમે તેમના સ્વાદ પ્રમાણે વર્ગીકરણ કરી શકો છો. ત્યારબાદ એક્ટિવિટી 10. નીચેના શબ્દ વાંચો, તેમના અર્થ શબ્દકોશમાંથી શોધવાના છે અને આપેલી ખાલી જગ્યામાં લખવાના છે. 1. હાપ, તેનો અર્થ થશે વીણા. 2. થ્રેડ, તો દોરો. 3. કાર્ડામોમ, તો એલચી. અહીંયા એલસીની જગ્યાએ એલચી લખવું. પેનડ્રાઈવ, ડાઉનલોડ, સ્ટમ્પ્સ, અમ્પાયર, હેલ્મેટ, ગ્લોવ્સ એટલે કે મોજા, બેલ્સ તો જમીન, સ્ટેથોસ્કોપ, ગેસ્ટ એટલે મહેમાન, સ્ટેર જોવું, સ્ક્રેપ્સ ભંગાર, સ્ટ્રીપ્સ પટ્ટી, વ્હીપ ચાબુક, સ્પૂનફુલ ચમચો, ડેકોરેટ સજાવટ, કન્ફ્યુઝ મૂંઝવણ, પોર રેડવું, ટ્રેડ સારવાર, સ્કીની પાતળું, રેસીપી વાનગીની રીત, પ્રેશર કુકર તો પ્રેશર કુકર, કમીન જીરું, ક્લોવ લવિંગ, બે લીવ્સ પત્તા, એસ્ફેટિડા હિંગ, કોરિએન્ડર ધાણા, સેમોલિના રવો અથવા સોજી, નેડ ગૂંથવું, લેડલ કડછો, ટર્મરિક હળદર, સિનામન તજ, સફિશિયન્ટ પર્યાપ્ત અથવા પૂરતું, ડફ કણક, ઇન્ગ્રેડિયન્ટ્સ ઘટકો, ફ્લોર લોટ, હેન્કીઝ હાથરૂમાલ, કોલમ્સ અથવા તંબ. ત્યારબાદ ફન એક્ટિવિટીની અંદર નીચેના શબ્દચિત્રયુક્ત કોયડાઓનો અભ્યાસ કરવાનો છે. તેઓ અંગ્રેજી ભાષાનો કોઈ એક શબ્દ કે શબ્દો સમૂહ બતાવે છે. શું તમે તેને ઓળખી શકો છો? અહીંયા છે, પહેલું છે સી 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 અને બીજું છે સ્ટેન્ડ અને આઈ. તો પહેલામાં લખી શકાય 7 C's, બીજામાં લખી શકાય અન્ડરસ્ટેન્ડ. અહીંયા તમે જોઈ શકો છો WICNDOW તો લખી શકાય સી થ્રુ વિન્ડો. ચોથું છે ગીવ 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 અને આ બાજુ છે ગેટ 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 ગેટ, વચ્ચે એન્ડ છે તો ફોરગેટ એન્ડ ફોરગીવ. પાંચમું AID પછી તીર છે તો લખી શકાય ફર્સ્ટ એડ. છઠ્ઠું છે ROADS આડું અને ઊભું છે તો ક્રોસ રોડ. સાતમું ડી છે એની અંદર WEST લખેલું છે તો લખી શકાય વેસ્ટ ઇન્ડિઝ. આ રીતે આપણે અહીંયા ધોરણ 6નો ઇંગ્લિશ વિષયનો સ્વાધ્યાયન પોથીનો પાઠ 1 પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ની ઇંગ્લિશ વિષયની સ્વાધ્યાયન પોથીના તમામ વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે પ્લેલિસ્ટમાં જઈને મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.